રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે। લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું છે। 2000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। ડુંગળીના ભાવમાં વધારો, ખેડૂતો ખુશ થયા છે। શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 200 થી 500 મળતા આજે સારી ક્વોલિટીની ડુંગળીની આવક નોંધાતા ભાવમાં ધરખમ વધારો થયો છે। ડુંગળીના પ્રતિમણના ભાવ 400 થી 710 રૂપિયા બોલાયા હતા। ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડૂતો ખુશ થયા છે। ડુંગળીની આવક ધોરાજી ચાલુ થઈ, સારા એવા ભાવ આવે છે। 400 થી લગાડીને 700 રૂપિયાના ભાવ બેદીમાં થઈ ગયા। બરોબર, આવક ચાલુ છે કાયમીની કાયમી। ડુંગળીના ભાવ 400 થી લગાડીને 700 રૂપિયા, સારા ભાવ। ખેડૂતો બહુ ખુશ। 200 થી માંડીને 700 લગીના ભાવ છે। જેવા માલ એવા ભાવ છે। સારા માલના સારા જ પૈસા છે ડુંગળીના। અને કાયમી થી કાયમી બજાર ટણે તેજીમાં છે। એમ તો કોઈ ભાઈને ખેડૂતને માલ લઈને આવવું હોય ભાવ સારામાં સારા જ મળ્યા। ડુંગળીના પૈસા બહુ સારા થઈ ગયા। ના એથી ભાવ બહુ સારા છે। મારા એવા 556 રૂપિયા, ત્યાં કોઈ 400 લેવા ખુશી નહોતી। હા, કેશ પેમેન્ટ। અમે ડુંગળી લઈને જામકંડોળા થાય ધોરાજી યાર્ડમાં સારા ભાવ મળે છે, એટલે અહીંયા નાખવા આવી। શિયાળુ પાક વાવી અને પૈસાની જરૂર હોય ખેડૂતોને તો રોકડા નાણાં મળે છે। અને ધોરાજી યાર્ડમાં ડુંગળીનો ભાવ બહુ સારો મળે છે। અત્યારે મણના 650 થી લઈને 750 સુધીના ખેડૂતોને ભાવ આવ્યા છે। ખેડૂતો બહુ ખુશખુશાલ છે। ગત કરતે સરખામણી આ વખતે ભાવ બહુ સારા ખેડૂતોને મળ્યા છે। અને ડુંગળી કાયમી વેચાઈ જાય છે, રોકડા રૂપિયા આવે છે। ધોરાજી એપીએમસીમાં ડુંગળીની આવક આજે સારી હતી। 3 થી 4 ગાડીની આવક છે। ભાવની અંદર જોઈએ તો 300 થી માંડી ઉપરમાં 711 રૂપિયા ક્વોલિટી પ્રમાણેના ભાવ આવ્યા છે। જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળે અને થોડુંક સરકાર આગળ પાછળ ક્યાંય ધ્યાન આપે અને એક્સપોર્ટ આપે તો વધારે ભાવ આવવાની શક્યતા છે। ક્વોલિટીમાં હવે થોડો સુધાર આવી ગયો છે, જેથી કરીને બજાર હજી થોડી વધવાની શક્યતા ખરી। શરૂઆતથી લઈને અત્યારે ભાવ વધ્યા છે, શું છે? શરૂઆતમાં ક્વોલિટી નબળી હતી એટલે ભાવ ઓછા હતા। ક્વોલિટી સારી આવે છે એટલે 711 રૂપિયાથી ઉપરમાં 750 રૂપિયાના ભાવ થઈ ગયા છે। શરૂઆતમાં શું ભાવ હતા? શરૂઆતમાં હતા 150 થી માંડી ઉપરમાં 600 રૂપિયા, પણ ક્વોલિટી નબળી હતી। હાલ ક્વોલિટીમાં થોડો સુધાર થયો છે, જેથી કરીને બજાર થોડી સારી થાય એવું લાગે છે। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।